સુરતમાંથી નકલી ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું છે। સરથાણામાંથી આ નકલી નોટ બનાવવામાં આવતી હતી। 1 લાખથી વધુની નકલી નોટ જે છે તે ઝડપી પાડવામાં આવી છે। પોલીસે નકલી નોટ સાથે 3 આરોપીઓની પણ ધરપકડ કરી છે। સુરત એસઓજીએ વધુ કાર્યવાહી પણ હાલ હાથ ધરી છે। આગળ વાત ભરૂચની, જ્યાં ભરૂચમાં બેંક એકાઉન્ટ સાથે ચેડા કરવાનું કૌભાંડ સામે આવ્યું છે। બેંક એકાઉન્ટ સાથે ચેડા કરી મોટી રકમના ટ્રાન્ઝેક્શન કરાયા। લોકોને લાલચ આપી એકાઉન્ટ ખોલાવ્યા બાદ કૌભાંડ કરવામાં આવ્યા। રૂપિયા દુબઈ, બેંકોકમાંથી વિડ્રોલ કરતા હતા। એકાઉન્ટ ધારકોની જાણ બહાર ટ્રાન્ઝેક્શનને અંજામ આપી અને તેઓ કૌભાંડ આચરતા। પોલીસે સરજુ દેવગણિયા નામના આરોપીને આ બાબતે પકડી પાડ્યો છે, જ્યારે 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે। લોભામણી લાલચો આપી અને એમની પાસેથી ડોક્યુમેન્ટ્સ મેળવી એમના નામના એકાઉન્ટ ખોલાવીને ખાતા ધારકો છે એમના બધા ડોક્યુમેન્ટ્સ, ખાતાને લગતા એમના એટીએમ કાર્ડ, એમની ચેકબુક એ આ ટોળકી દ્વારા મેળવી લેવામાં આવતા હતા અને એનું ગેરકાયદેસરનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું। અને આ ટ્રાન્ઝેક્શનો દુબઈ અને બીજા દેશોમાં પણ કરતા હોવાનું જણાઈ આવેલું તપાસ દરમિયાન। ભરૂચ સરકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। આદિવાસી અગ્રણી મહેશ વસાવાનું રાજીનામું જોવા મળ્યું। મહેશ વસાવાનું ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું। દૂધધારા ડેરીના ડિરેક્ટર પદેથી તેઓએ રાજીનામું આપી દીધું છે, જ્યારે ડિરેક્ટર પદે પ્રકાશ દેસાઈની નિમણૂક થતા નારાજગી જોવા મળી રહી છે। ત્યારે નિયમોને નેવે મૂકી પ્રકાશ દેસાઈની નિમણૂકનો આક્ષેપ હવે ભાજપ અગ્રણી પર જોવા મળી રહ્યો છે, કારણ કે પ્રકાશ દેસાઈ ભાજપ અગ્રણી છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સીએમને પત્ર લખ્યો છે। શિક્ષણ સહાયની જગ્યામાં વધારો કરવા માટે રજૂઆત કરવામાં આવી રહી છે। હાલ પત્રનો ખેલ ખૂબ ચાલી રહ્યો છે। અધ્યક્ષો એકબીજાને પત્ર લખી રહ્યા છે, જ્યારે હાલ કોંગ્રેસના પ્રવક્તા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખાયો છે, જેમાં શિક્ષકોની ભરતીમાં જગ્યામાં, સહાયકોની જગ્યામાં વધારો કરવા માટે રજૂઆત કરાઈ છે। માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકની જગ્યામાં વધારો કરવા માટેની તેઓએ માંગ કરી છે, જ્યારે ટાટ પાસ ઉમેદવારોની વયમર્યાદામાં પણ વધારો કરવા માટેની માંગ કરી છે। ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકોની જગ્યા ખાલી છે। દોશીએ કહ્યું કે લાંબા સમય બાદ ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે। વયમર્યાદામાં પણ થોડી છૂટછાટ આપવામાં આવે। છૂટછાટથી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનોને પણ લાભ મળશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંકલન સમિતિમાં ભારતીય જનતા પાર્ટીના એમએલએની રજૂઆત જોવા મળી। શહેર ભાજપા અધ્યક્ષ અને એલિસ બ્રિજના એમએલએનું નિવેદન સામે આવ્યું। નિવેદન અમિત શાહે આપ્યું। અમિત શાહ એટલે કે અમદાવાદના એલિસ બ્રિજના એમએલએ, તેઓએ નિવેદન આપ્યું કે ઇજનેરીની ખાલી જગ્યા પર અનુભવી ઇજનેર મૂકવા માટે તેઓએ માંગ કરી છે। તેઓએ કહ્યું કે ડિઝાઇન બનાવવા માટે કાયમી સ્ટાફનું માળખું બનાવવું, દરેક વોર્ડમાં ફૂડની ચકાસણી માટે યોગ્ય ભવન બનાવવા, 3 દિવસમાં રિપોર્ટ આવે એવી વ્યવસ્થા ઊભી કરવી, બોગસ બાંધકામો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેઓએ માંગ કરી। ત્યારે અમિત શાહે કહ્યું કે સરદાર પટેલ સ્ટેડિયમને તોડી અને નવું બનાવવું જોઈએ। ઓલિમ્પિકને ધ્યાને રાખી સ્ટેડિયમ બનાવવા માટે તેઓએ માંગ કરી છે, જ્યારે લો ગાર્ડનની હેપી સ્ટ્રીટ ધમધમતી કરવા માટેની તેઓએ માંગ કરી છે। તો એક અધિકારી વર્ષ પછી બદલાઈ જાય અને 2 વર્ષ પછી બદલાય ત્યારે શહેરના પ્રશ્નો ટલ્લે ચડે છે। એના બદલે કાયમી ડેપ્યુટી કમિશનર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં કોઈ સારો એન્જિનિયર નામ નથી આપતા, એમને યોગ્ય લાગે સારા એન્જિનિયરને ડેપ્યુટી કમિશનર એન્જિનિયરિંગ બનાવવા માટે અમે માગણી કરી છે। બોગસ એનઓસી લઈને બાંધકામો થઈ રહ્યા છે એનો એક દાખલો આપ્યો, એનો એક પુરાવો આપ્યો કમિશનરશ્રીને, અને આવી કોઈ પણ પુરાતત્વ ખાતાની 100 મીટરની રેન્જમાં એનઓસી આવી હોય તો ખરાઈ કરીને પોલીસ કેસ કરવાની માંગણી કરી છે। ગુજરાત નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણીને લઈને કોંગ્રેસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। પ્રદેશ કાર્યાલયે ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ બેઠક યોજાઈ। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ, સિનિયર નેતાઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। રાજ્યની 72 નગરપાલિકા જઈને સ્થાનિક કાર્યકર્તાને ટ્રેનિંગ અપાશે। સ્થાનિક સમસ્યા, સ્થાનિક પ્રશ્ન માટે માર્ગદર્શન અપાશે। નપાની ચૂંટણી માટે 50થી વધુ ટ્રેનરોની નિમણૂક કરાઈ છે।
ઘણા સમય બાદ આ દ્રશ્ય જોવા મળ્યો છે, જેમાં મનસુખ વસાવા અને ચૈતર વસાવા એક મુદ્દા પર સંમત થયા છે. લોકોને સ્પર્શતા મુદ્દા વિશે બંને નેતાઓમાં સહમતિ જોવા મળી. સંકલન સમિતિની બેઠકમાં આ મુદ્દા ઉઠાવ્યા છે. આધાર કાર્ડની સમસ્યા દૂર થાય તેવી રજૂઆત કરી છે. નર્મદા જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી, તેમાં બંને જ આજે એક સૂરે જોવા મળ્યા. કાયમી એકબીજાની વિરુદ્ધમાં બોલતા બે રાજકીય નેતાઓ બંને એક જ મુદ્દે બોલ્યા, જે એક નવાઈની વાત પણ છે અને પ્રજા માટે એક સારી વાત પણ છે કે હવે પ્રજાની વાત થઈ છે. બંને એક જ મુદ્દે બોલ્યા, જ્યારે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા બંનેને એકબીજાના મુદ્દા ઉઠાવ્યા અને તેની વાત કરી છે. બધા અમારા સભ્યના લગભગ મોટાભાગના સેમ સરખે જેવા પ્રશ્નો હતા. ધારાસભ્ય ડેડિયાપાડાનો પણ જે પ્રશ્ન હતો એ મારો પણ હતો કે આધાર કાર્ડ માટે લોકોને ભારે તકલીફ પડી રહી છે અને ડુંગરના લોકો ડેડિયાપાડામાં આવી અને ઘણી બધી મુશ્કેલી વેઠે છે, એની પણ ચર્ચા થઈ. નર્મદા જિલ્લામાં આધાર કાર્ડ અપડેટ કરાવવા અને કેવાયસીની જે સમસ્યા ઊભી થઈ છે એની તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે. સાથે નર્મદા જિલ્લાના રોડ એ નેશનલ હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય કે જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના હસ્તક હોય, તમામ ખાડાઓ ઝુંબેશના રૂપે પૂરવામાં આવે અને યાલ ખાતે જે બ્રિજ તૂટી ગયો છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદને લઈ ઘણો જ વિવાદ સર્જાયો. મંદિરમાં પ્રસાદ રૂપે અપાતા લાડુમાં ફિશ ઓઇલ હોવાનું સામે આવતા જ વિવાદ ઉગ્ર બની ગયો. ત્યારે હવે ટીમો કામે લાગી છે અને પ્રસાદમાં વપરાતા ઘીના નમૂના લેવામાં આવ્યા છે અને તપાસ કરી તો સ્પષ્ટતા થઈ કે તેમાં ખરેખર પશુની ચરબીનો ઉપયોગ થતો હતો અને લોકોની આસ્થા સાથે સરેઆમ ચેડા થતા હતા. ત્યારે ગુજરાતના પણ પ્રસિદ્ધ યાત્રાધામમાં સંદેશ ન્યૂઝની ટીમો પહોંચી અને રિયાલિટી ચેક કર્યું કે મંદિરમાંથી અપાતો પ્રસાદ બને છે કેવી રીતે, શું એ હાઇજેનિક છે, ખાવા યોગ્ય છે, ભાવિ ભક્તો આ પ્રસાદ ગ્રહણ કરી શકે તેમ છે. અરવલ્લીના સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ શામળાજી મંદિરમાં ભક્તોને અપાતા લાડુના પ્રસાદ માટે કઈ કઈ સામગ્રી વપરાય છે તે જાણવા માટે અમારા સંવાદદાતા રિયાલિટી ચેક કરવા માટે પહોંચી ગયા. યાત્રાધામ શામળાજી કે જ્યાં ભક્તો માટે જે પ્રસાદ બનાવવાનું છે એનું રિયાલિટી ચેક માટે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે આ તરફનું જે મશીન છે કે જે મશીનની અંદર જ્યારે લોટ શેકાય છે, શેકાઈને તૈયાર થયા પછી આ જ મશીનમાં એ તૈયાર થતો હોય છે. એ તૈયાર થયા પછી એના જે લાડુ બનાવતા હોય છે એ પણ આ મશીનની અંદર તૈયાર થતા હોય છે. તમામે તમામ જે કોઈ સાહિત્ય, જે કોઈ મટીરિયલ છે એ મટીરિયલને લઈને પણ ક્યાંક ને ક્યાંક શામળાજી મંદિર યાત્રાધામ ટ્રસ્ટ તરફથી જે વ્યવસ્થા કરેલી હોય છે એ સંપૂર્ણ ચોખ્ખી જગ્યા અહીંયા જોવા મળી રહી છે. પ્રમોદભાઈ, આપને પૂછવા માંગીશ કે મંદિર ટ્રસ્ટ તરફથી જે પ્રસાદની બનાવટ થાય છે એ આખી પ્રોસેસ કઈ રીતની થતી હોય છે, શું કહેશો? શામળાજી વિષ્ણુ મંદિર આમ તો મુખ્યત્વે પૂર્ણિમા એ મોટો તહેવાર હોય છે, અમારો મોટો ઉત્સવ હોય છે અને પૂનમના દિવસે યાત્રિકોની ભીડ થોડી વધારે રહેતી હોય છે. બાકી ચાલુ દિવસે ભીડભાડ થોડી પ્રમાણમાં ઓછી રહેતી હોય છે. એટલે યાત્રિકોના પ્રમાણમાં અમે પ્રસાદ બનાવતા હોઈએ છીએ, કારણ કે લાંબો સમય પડી રહે પણ ઠીક નથી. એટલે યાત્રિકોની જરૂરિયાત જેટલી છે એ પ્રમાણે બનાવતા હોય છે. હમણાં ભાદરવી પૂનમ નિમિત્તે અમે જે સ્ટોક કર્યો હતો એના કારણે હમણાં 2 દિવસ અમે અમારું કામ છે હમણાં બંધ રાખ્યું છે. જે સ્ટોક છે 50 કેરેટનો એ આપણી સામે જ છે, અત્યારે જોઈ શકો છો. એના બનાવટમાં જે ચણાની દાળ વપરાય છે કે ખાંડનું બોરું છે એ અમે માન્ય ડીલરો પાસેથી ખરીદતા હોઈએ છીએ. બાકી જે ઘી છે અમે સાબર ડેરીમાંથી જ સીધું ખરીદીએ છીએ, જે અહીંયા શામળાજી શીત કેન્દ્ર છે ત્યાંથી અમને ડેરી પ્રોવાઈડ કરે છે. અને અમારા મંદિરની અંદર જ અમારા જે કંઈ કર્મચારીઓ છે એમના હાથે અમે કોઈ પણ એજન્સી કે કોઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નહીં, પણ અમે જાતે પોતે દેખરેખ રાખીને એ અમારા મશીનરીની અંદર અમે મગજ શેકાતું હોય છે, લાડુ બનતા હોય છે અને એનું પેકિંગ થતું હોય છે. અમારી દેખરેખ આગળ જ એ ત્યાં કાઉન્ટર પર વેચાવા માટે જતા હોય છે અને એ યાત્રિકો સુધી આ પ્રકારે લાડુ અમે પહોંચાડીએ છીએ. શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી. તો આ જ રીતે હાલ દેશમાં પ્રસાદને લઈને વિવાદ જાગ્યો છે, ત્યારે પ્રસિદ્ધ તીર્થ સ્થળ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવવામાં કેવી તકેદારી રખાઈ છે તેની પણ વિગતો સામે આવી છે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે મોહનથાળના પ્રસાદ માટે બનાસ ડેરીમાંથી ઘી ખરીદીને પ્રસાદ બનાવાય છે અને પ્રસાદ બન્યા બાદ તેનું પરીક્ષણ કર્યા બાદ અને ત્યારબાદ પરીક્ષણ કર્યા બાદ ભક્તોને આપવામાં આવે છે. મંદિરમાંથી અપાતો પ્રસાદ ન નફા ન ખોટના ધોરણે ભક્તોને આપવામાં આવે છે.
હાઇજેનિક વાતાવરણમાં પ્રસાદનું નિર્માણ કરે થાય છે અને એનું મેજરમેન્ટ, ટેમ્પરેચર મેજરમેન્ટ, એનું મોઇશ્ચર મેજરમેન્ટ વગેરે પણ એનું નિયમિતપણે કરવામાં આવે છે. બેચ વાઇઝ એના સેમ્પલ પણ લેવામાં આવે છે ટેસ્ટિંગ માટે. એ બનાસ ડેરીનું શુદ્ધ ઘી ડેરી દ્વારા સીધો ડેરીમાંથી ખરીદી અને એનું શુદ્ધ ઘી વપરાય છે. એ સિવાય કોઈપણ પ્રકારનું ઘી પ્રસાદ બનાવવા માટે વપરાતું નથી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનરનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે તેઓએ કહ્યું કે પ્રસાદની ચકાસણી મુદ્દે તેઓએ કહ્યું કે ભાઈ 32 જેટલા સ્થળો પર તપાસ કરવામાં આવે છે. થર્ડ પાર્ટી ઓડિટ કર્યા બાદ ભોગ સર્ટિફિકેટ અપાય છે. પ્રસાદની ફૂડ વિભાગ દ્વારા સમયાંતરે તપાસ પણ થાય છે. પ્રસાદની ચકાસણી કરવામાં આવે છે. પ્રાણીજન્ય ચરબી ક્યારેય પ્રસાદમાં જોવા નથી મળી. આજે રાજ્યના મોટા ધાર્મિક સ્થળોની વાત કરું તો લગભગ 32 જેટલા ધાર્મિક સ્થળોને આજે આપણે થર્ડ પાર્ટી ઓડિટ કરાવીને એક ભોગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, BHOG, બ્લિસફુલ હાઇજેનિક ઓફરિંગ ટુ ધ ગોડ. એટલે ભગવાનને જે કંઈ પ્રસાદ આપવામાં આવે એક હાઇજેનિક કન્ડિશનમાં ચોખ્ખી રીતે અને સ્વસ્થ અને શુદ્ધ રીતે મળે એનું આખું સર્ટિફિકેશન છે. તો એની અંદર એના જે રો મટીરિયલ હોય, ફિનિશ પ્રોડક્ટ હોય અને તે બનાવવાની પ્રક્રિયા હોય એ બધી જ તપાસ કરવામાં આવતી હોય છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં ઝુંડાલની સ્કૂલમાં વાલીઓનો હોબાળો જોવા મળ્યો. પૂના ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાલીઓનો હોબાળો જોવા મળ્યો. વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો વાલીઓનો આક્ષેપ છે. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થઈ રહ્યો હોવાનો આક્ષેપ છે. રાઇટ ટુ એજ્યુકેશનના વિદ્યાર્થીઓને ભણાવવામાં ભેદભાવનો આક્ષેપ કરાયો છે, જ્યારે શાળા 10,000ની કોઈ પહોંચ પણ ન આપતી હોવાનો આરોપ છે. વાલીઓ પ્રિન્સિપાલને રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે પ્રિન્સિપાલે વાલીઓને ગેટ આઉટ કહી અને બહાર કઢાવી દીધા. વિજયનગરની લીમડા પ્રાથમિક શાળાના આચાર્યને સામે વિવિધ બાબતોને લઈ વિરોધાભાસ સર્જાતા વાલીઓએ તાળાબંધી કરી છે. આચાર્યની બદલી કરવા રજૂઆત કરાઈ છે. આ સાથે સ્થાનિક શિક્ષકોને પણ હેરાન કરતા હોવાનો ઉલ્લેખ કરી જિલ્લા શિક્ષણ અધિકારીઓને રજૂઆત કરતા નોટિસ આપવામાં આવી હતી. જો કે શાળામાં મધ્યાહન ભોજનને લગતી અનેક બાબતે બાળકોને પરેશાન કરતા હોવાના આક્ષેપ મધ્યાહન ભોજનના સંચાલકે કર્યા હતા. આ બધી ઘણી બધી પરિસ્થિતિ છે, પણ અમને આ ખાડા કામ કર્યા પણ આ સમજવા તૈયાર નહીં. એના લીધે અહીંથી બદલી કરીને કઈ બી જગ્યાએ મૂકી દે, નહીં તો અહીં જ્યાં સુધી બેન આવશે ત્યાં સુધી અમારા છોકરા સ્કૂલમાં આવે નહીં. એ અર્ન કરતા વ્યવહાર કરે છે. પાણી નહીં પીવા દેવાનું, ગાળો બોલવાની, ભણાવવામાં કોઈ બી છોકરું કંઈક પાણી પીવું છે તો એને બહાર નહીં જવા દેવાનું, અને આજુબાજુ ઘાસ સારો છે ત્યાં બહાર નીકળે છોકરું તો એને સાફ કરે તો એ સફાઈ નહીં કરવાની. બધી રીતે ઘણી બધી પરિસ્થિતિ છે. આમાં લાઈવ દેખાશે, તમને અહીં જોઈ લો તમે. આ બેનને એટલી બીવડાવી કે હું માતાજી છું એમ કીધું, એટલે છોકરી ગભરાઈ ગઈ. એનાથી મારી છોકરી આ સ્કૂલમાં આવવા માંગતી નહીં, અને મેં જબરજસ્તી બહુ બધી કોશિશ કરી ત્યારે સર્ટી નીકળ્યું છે, અને સર્ટીમાં સુધારોય નહીં કરી આપ્યો. એવી રીતે મેં બીજી સ્કૂલમાં આ ગામમાં જ બીજી સ્કૂલમાં મૂકી છે છોકરી. તો એટલું બધું બીવડાવે છે, છોકરા ગભરાઈ જાય છે, ઘરેથી આ સ્કૂલમાં આવવા તૈયાર નહીં. લીમડા પ્રાથમિક શાળા નંબર 1 ને કેન્દ્ર નંબર 87માં હું મધ્યાહન ભોજનની સંચાલક છું. ને અમને અહીંયા પાણીની બહુ તકલીફ પડે છે. પાણી માટે અમારે બહુ દૂર જવું પડે છે, ને અહીંયા પાણીની જે વ્યવસ્થા હતી એ બેનને બંધ કરી દીધી છે. અને અમને બહુ બોલે છે, અને ગમે તે વાતમાં દાદાગીરી જ કરતા હોય કે આમ નથી કરતા, તેમ નથી કરતા, ફલાણું છે. ને શિક્ષકોને બહુ હેરાનગતિ કરે છે. કરે છે. અને જ્યારે હું અહીંયા ત્યારે સરપંચને 4 થી 5 લોકો બબાલ કરે છે. કોંગ્રેસ ભાજપ એમ કરી લડાઈ પછી કરવા જગ્યા તો હું રડી પડી. પછી મધ્યાની બહેનો બોલાવી. મેં કીધું બેન આ એમ કેમ કરે છે? પછી બધા બે વિખેર કરાવે. અને પછી અહીંયા ચાલુ પીરિયડ આવી જાય પછી જય હિન્દ જય ભારત એવી રીતે ચાલુ પીરિયડ બાળકો ડિસ્ટર્બ કરી નાખે. કશું જ અમે બોલીએ એક શબ્દ. ગુજરાતમાં સેમિકન્ડક્ટરને લઈ અને જીટીયુએ તૈયારીઓ કરી છે. જીટીયુ ખાતે કેમિકલ સેક્ટરના ડેલિગેટ્સને આમંત્રિત કરાયા. જીટીયુના વિદ્યાર્થીઓને કઈ રીતે ફાયદો થાય તેની પણ ચર્ચા કરાઈ. જીટીયુના ટેકનિકલ વિદ્યાર્થીઓ મહત્વની ભૂમિકા ભજવશે.
સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી માટે ગુજરાત રાજ્ય એક આખું હબ બનવા જઈ રહ્યું છે અને લગભગ આખા વર્લ્ડનું 8 to 10% ઓફ જે ઓવરઓલ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ છે એને એડ્રેસ કરવા માટે આપણે સુસજ્જ થઈ રહ્યા છે. હવે આ આખું જે ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ જે છે એ એક બહુ જ લોંગ ટર્મ પ્લાનિંગ માંગી લે છે. એને માટેનો વર્કફોર્સથી માંડીને એને માટેની જે ઇન્ડસ્ટ્રીયલ નીડ્સ છે, જે પ્યોરિટી જોઈએ અને જે લેવલનું આખું આ વર્ક જોઈએ એને માટે સુસજ્જ આપણે અત્યારથી થવું પડે. તો આપણે વેરી ફાસ્ટ જે કોમ્પીટ કરવા જઈ રહ્યા છે ચાઇના સાથે. સુરેન્દ્રનગરના પાટડીમાં શિક્ષકની બદલી થતા બાળકો ચોધાર આંસુ રડી પડ્યા હતા. બાળકોને જોઈ શિક્ષક પણ હિબકે ચડ્યા હતા. મેરા ગામના વતની શાહબુદ્દીન ખાનજી દલુભા મલિકની દસાડા તાલુકાના ઝીઝરી ગામથી પોતાના વતન નજીક દસાડા તાલુકાના નાવ્યાણી ગામે બદલી થઈ છે. આ સમાચાર સાંભળી જ્યારે બાળકોને આ સમાચાર મળ્યા ત્યારે બાળકો આ સમાચાર સાંભળીને હિબકે ચડ્યા અને આવા દ્રશ્યો સામે આવ્યા. બાળકો સાથે શિક્ષકની આત્મીયતા કેટલી હદે જોડાયેલી હશે. એક શિક્ષક તરીકેની નિષ્ઠા અને લાગણીના તાંતડે બંધાયેલા વિદ્યાર્થીઓ વચ્ચેના દ્રશ્યો હાજર સૌ કોઈના આંખોના ખૂણા ભીના કરી દે તેવા છે અને ભાવુક કરી દે તેવા છે. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો તમામ લોકો ભાવુક નજરે પડ્યા. ત્યારે એક શિક્ષકની વતન નજીક આવવાની ખુશીઓ પહેલા વહાલા બાળકોથી જુદા થવાની વેદના સ્પષ્ટ જોઈ શકાય છે. ત્યારે આ સમગ્ર હૃદયદ્વારક ઘટનાને જોઈ તો બાળકના જીવનમાં શિક્ષકનું કેટલું મહત્વ છે તે 100% સમજાઈ શકાય છે. મહેસાણામાં વરસાદી પાણીના નિકાલ મામલે હવે રજૂઆત કરવામાં આવી છે. સંકલન બેઠકમાં સાંસદ હરિ પટેલ, મયંક નાયકની રજૂઆત જોવા મળી. કોઈ પણ ભોગે પાણીના નિકાલની યોજનાઓ બનાવો, આગામી ચોમાસા પહેલા યોજના બનાવો. સાંસદે કહ્યું, પ્રજા રોષ વ્યક્ત કરે તે યોગ્ય ન કહેવાય. વરસાદી પાણીનો નિકાલ નહીં થાય તો પ્રજાજનો પરેશાન થશે. ખેડૂતોની આવક વધે તે હેતુથી કેન્દ્ર સરકારે દેશભરમાં 10,000 FPO એટલે કે ફાર્મર્સ પ્રોડક્શન ઓર્ગેનાઇઝેશન ખોલ્યા અને આ ખોલવા માટેની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે ખાનગી કંપનીઓએ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં FPO તો ખોલી, પણ તેનાથી ખેડૂતોની આવક તો ન વધી, પણ FPO ખોલનાર ખાનગી કંપનીઓની આવક વધી ગઈ છે. કારણ કે આવી કંપનીઓ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવનાર ગ્રાન્ટનો ઉપયોગ ખેડૂતો માટે નહીં પણ પોતાના ખિસ્સા ભરવા માટે કર્યો છે. આક્ષેપ કોંગ્રેસે નહીં પણ ખુદ સરકારની નોડલ એજન્સીએ ઉઠાવ્યા છે. કેન્દ્ર સરકારે ગુજરાતને કુલ 100 FPO ફાળવ્યા છે. વર્ષ 2021થી અત્યાર સુધી 3 વર્ષમાં આ 100 FPO માટે કુબેર કોર્પોરેશન સહિત કુલ 3 ડોનલ એજન્સીઓ બદલવામાં આવી છે. જે FPOના સંચાલનમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપોમાં સૂર પુરાવી રહ્યા છે. જો કે નોડલ એજન્સીના ડિરેક્ટરે તમામ આક્ષેપોને ફગાવી કોંગ્રેસને પુરાવા આપવા કહ્યું છે. સરસ યોજના હોય, સરકારનો ઈરાદો સારો હોય તો આ નોડલ એજન્સી વારંવાર કેમ બદલવી પડે છે? ભીર તમારી નોડલ એજન્સી કરે છે તો એક કંપનીને તમે કોઈ પનિશમેન્ટ કેમ આપતા નથી? કેમ એને બ્લેકલિસ્ટ કરેલી કંપનીને તમે કામો આપી રાખ્યો છો? કોણ એની પાછળ છે? અને રાજ્યપાલ જે છે મહામહિમ, એ રાજ્યપાલે જે રીતે નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરની નિમણૂક કરી છે એ નિમણૂક બાયલોથી વિરુદ્ધ છે. અને એ આપણા ગેજેટમાં જે નિયમો છે એનું સદંતર એને ઉલ્લંઘન કર્યું છે. તો એમ છતાં પણ રાજ્ય સરકાર એના ઉપર કશું એગ્રીકલ્ચર મિનિસ્ટર કે મુખ્યમંત્રી બોલતા કેમ નથી? જો કોંગ્રેસ પાસેના આક્ષેપમાં તથ્ય હોય તો એમણે એમની વાત પુરાવા સાથે રજૂ કરવી જોઈએ. પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના ડાયરેક્ટર તરીકે અમારી પાસે આ વાત હમણાં જ આવી છે. એનો યોગ્ય અભ્યાસ કરી અને એ દિશામાં કંઈ પણ ખૂટતી કડી છે તો પૂરવાનો અમે પ્રયાસ કરશું. સાથે સાથે કોઈએ પણ ખોટું કર્યું છે તો સરકાર એમાં પગલાં લેતા કોઈ પણ જગ્યાએ અચકાશે નહીં. કુલ મળીને આ ક્ષેત્રમાં પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસર છે.